આવતીકાલે પવિત્ર રામનવમીનો તહેવાર છે, ત્યારે નવસારીના રામજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ ભગવાન રામની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિમાં 9મા નોરતાના દિવસે આવતો રામનવમીનો તહેવાર ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. રામનવમીને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, તેમજ તમામ મુશ્કેલીઓથી છુટકારો પણ મળે છે. ત્યારે નવસારીની બાવાની ટેકરી તરીકે ઓળખાતી પવિત્ર જગ્યાએ આવેલા રામજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. ત્યારે આવતીકાલે વહેલી સવારથી રામજી મંદિર ખાતે રામયજ્ઞ, રામ જન્મોત્સવ અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઉજવણીને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં આશરે 2000 કિલોની સામગ્રીથી 35,000 જેટલા લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે શાક માટે 750 કિલો બટાકા, 450 કિલો રીંગણ, 150 કિલો ટામેટા, 12 કિલો સુરણ, 5000 નંગ મેથીની ભાજી, 3000 નંગ કેળા, શક્કરિયા તેમજ 35 કિલો તાંદરજાની ભાજી અને 20 કિલો જેટલા પાત્રાનો વપરાશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાપ્રસાદમાં લાડુ સાથે 2 પ્રકારના શાક, ભજીયા અને દાળ ભાત પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા આવતા ભક્તજનો માટે ભીડ ન થાય તે હેતુથી 14 જેટલી લાઈનો પણ બનાવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રામજી મંદિર ટ્રસ્ટના સ્વયંસેવકોની સાથે પાટીદાર સમાજની બહેનો અને અન્ય સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો વ્યવસ્થા માટે ખડે પગે સેવા આપશે. અને આપણા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર એટલે રામનવમી. અને રામનવમીનો તહેવાર જે રામજી મંદિરની અંદર, જે નવસારીની અંદર બહુ પૌરાણિક મંદિર જેને કહેવામાં આવે છે, આજે લગભગ 200-250 વર્ષ થયા અને તેનું અહીંયા રામજી મંદિરની અંદર છે તે રામનવમીનો ધામધૂમથી તહેવાર ઉજવવામાં આવે છે. એમાં સવારે 9 વાગે યજ્ઞ કરવામાં આવે છે અને બપોરે 12 વાગે રામનો જન્મ કરવામાં આવે છે અને બપોરે 12 વાગે રામનો જન્મ થયા પછી બપોરે 4 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી સાંજે 5 વાગે મહાપ્રસાદનું આયોજન હોય છે. તો નવસારીની ભાવિક જનતાને જણાવવામાં આવે છે કે બપોરે 12 વાગે જ્યારે રામ ભગવાનનો જન્મ થાય ત્યારે ભાવિક ભક્તો બધા હાજર રહી અને અહીંયા એના જન્મમાં ભાગ લે. તે જ રીતે સાંજે 5 વાગે જ્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે પણ નવસારીની ભાવિક જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે દરેક ભાવિક ભક્તોએ મહાપ્રસાદમાં આયોજનમાં ભાગ લેવો. અને લગભગ આ રામનવમીના તહેવારની અંદર આપણે 35,000 લાડુ બનાવીએ છીએ અને મહાપ્રસાદના આયોજનની અંદર એમાં આપવામાં આવે છે. અને દરેક મહાપ્રસાદમાં પણ દાળ, ભાત, શાક અને ભજીયા અને લાડુ અને ખાટું આ રીતનું મહાપ્રસાદનું આયોજન હોય છે અને લગભગ 35,000 માણસોનું મહાપ્રસાદનું આયોજન હોય છે. તો નવસારીની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે મહાપ્રસાદ તેમજ રામના જન્મના પ્રસંગે બધાએ હાજર રહેવું. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ.